હોશિયાર વિદ્યાર્થીઓને પણ દાખલામાં કેવી ભૂલો પડે, જેમ કે સમાંતર શ્રેણીનો દાખલો છે, બધું જ બરાબર છે પણ અહીંયા શ્રેણી ઘટે છે એટલે ડી ઋણ આવે, અહીંયા ડી ધન લઈ લીધો છે એટલે માર્ક્સ કપાયો છે. બીજો એક સરસ દાખલો છે જે સમાંતર શ્રેણીનો લાકડાની ભારીનો દાખલો છે, જેમાં લાકડાની ભારીઓ હોય છે. બધું જ સરસ એક્ઝેક્ટ બરાબર કર્યું છે, ભાગ પાડેલા છે, n 25 અને 16 આવ્યા છે. એનની કિંમત જ્યારે મૂકે છે બે, n બંને શક્ય છે. 25 માટે -4 ઓકે, પણ અહીંયા ભૂલ થાય છે. 16 માટે અહીંયા 1 નથી આવતો ને ક્યાં ભૂલ કરી છે? હા, આ a બરાબર 16 લખ્યું છે, જે અહીંયા જે જોશો તો a કેટલો છે 20. તો આવી રીતે ઉતાવળમાં પણ ભૂલ થઈ શકે છે, ખાસ ધ્યાન રાખવું. સંભાવનાનો દાખલો, રાઇટિંગ ખરાબ છે પણ ક્યાં ભૂલ થાય છે એ ધ્યાન રાખો. 4/36 બધું જ બરાબર છે, ભાગ ઉડાડવામાં ભૂલ થઈ છે, ભૂલથી 12 લખી દીધા છે. આ એક બેનનું પેપર છે, એકદમ હોશિયાર અને રાઇટિંગને બધું એકદમ પરફેક્ટ છે, બરાબર છે, પણ એમને ભૂલ થઈ છે એક મધ્યસ્થના દાખલામાં. એમને કોષ્ટકને એ બધું જ પરફેક્ટ બનાવ્યું છે, વેલ્યુ પણ બધી સરખી મૂકી છે, સૂત્ર ઓકે છે, પણ ખબર નહીં એમને માઇન્ડમાં શું થયું હશે, એલની કિંમત એમને ખોટી લઈ લીધી છે, 5 લઈ લીધી છે, ખબર